સુરતમાં ભગવાનના મંદિરો પણ નથી રહ્યા સુરક્ષિત। સુરતમાં એક પછી એક મંદિરોમાં ચોરીની ઘટના સામે આવી રહી છે। રામનગર ખાતે મહાદેવ મંદિરમાં ધોળે દિવસે થઈ ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ। સીસીટીવીમાં દેખાતી વ્યક્તિ દ્વારા મહાદેવ મંદિરમાં ચાંદીના નાગની કરાઈ ચોરી। સ્થાનિકો દ્વારા તપાસ કરાતા થોડા દિવસ પહેલા નજીકના આશ્રમમાં પણ ચોરી થવાની માહિતી મળી હતી। પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી। मारू नाम सुरेश कुमार भगवानदास माधवाणी, રહેવાસી रामनगर। આપણે રામનગરમાં આવેલું નીલકંઠ મહાદેવ મંદિર એસએમસી ગ્રાઉન્ડની સામે આપણે બધા દર્શન કરવા ગયા તો જોયું નાગદેવ બાબા નાગદેવ મહારાજ ની હતા શંકર ભગવાનની મંદિરની ઉપર લુંગની ઉપર। તો અમે લોકોએ આ વિડીયો અમે ગ્રુપમાં ફેર્યું અને અમારું રામનગર ગ્રુપ છે એમાં ફેર્યું તો एक मैसेज आयो कि टेवराम आश्रम में 4 दिवस पहला कोई आज भाई चोरी करी गयो छे छत्र। आपणे आ वीडियो जोया करायो पछी पुलिस ने फरियाद करी कि भाई आ माणस जल्दी थी जल्दी पकड़ाय, बीजा मंदिरों में चोरी न थाय। ओम श्री सतनाम साखी।